તું પાછળ આમ હરેશ મકવાણા ટ્રેનિંગ આપે છે રવિ રાજપરા. આના હાથમાં નાળિયેર પડી જાય ને જો એટલે તમારી માની લેવાનું દહીં મોટરનું પાણી આવે ટટાર રાખે પછી આમ થાય ને એમ થાય કે જો આ પાણી છે આમ આમ તો ઈ આમાં પાણી નો આવે ઈ ગારો થાય રાબડી થાય ટટાર છે રાખ બસ એટલું. પરીમભાઈ સાકળિયાના દીકરા છે એક રસિકભાઈ દીકરો હરેશભાઈ મકવાણા એમના 10-12 વર્ષના અનુભવથી શીખવાડે છે. છોકરાઓને નાળિયેર હાલે પણ એમને શું છે ખબર ન પડે કે પટ્ટો કઈ રીતનો કેવું છે કેવું પાણી છે, તો હરેશભાઈ એમને શીખવાડે છે. આમાં શું થાય કે અમારો પૈણ ન હોય ને તો અમે આ વાઈન મેકતા જઈએ છીએ. કોઈ ખેડૂને પછી ઉપાધિ નહીં, કારણ કે અમારું બ્લડ પછી થોડુંક નબળું પડે, ઉંમર થાય એટલે અમને પાણીનું કેચઅપ ન કરે તો વાઈન એમ તૈયાર કરતા જાય છે. એટલે ખેડૂના પાછળથી ઉપાધિ નહીં એમ અમે એવા 5 થી 10 છોકરાને તૈયાર કરવાના છે કે પાણી જોયા જ રાખે ને ખેડૂને પાણી કાઢ્યા રાખે. ટૂંકમાં હરેશભાઈનું કહેવાનું એમ થાય છે કે દાખલા તરીકે 10 વર્ષથી એને જે અનુભવ કરેલો છે એમાં એને ઉતાર ચડાવ ઘણા જોયા હોય, પણ છોકરાઓને એનો અનુભવ ખાલી 2 કલાકના જ્ઞાનથી દઈ શકે છે, તો એને 10 વર્ષનો અનુભવ છોકરાઓને મળી જતો હોય છે. એટલે પાછળ કોઈ ખેડૂત હેરાન ન થાય પાણી જોવા બાબતે. આપણે બધે પુગાડ ન થાય તો રસિકભાઈ ના દીકરા છે એ જઈને પાણી કાઢીએ કે આપણી જેવું જ રિઝલ્ટ આપી શકે એવું, કારણ કે નાળિયેર એટલું હાથમાં તાકાત કરે. પોઈન્ટ માથે કેવું બતાવે છે? હા જો પોઈન્ટ માથે એમાં કેવું બતાવે છે એ કૌશલ કરાય. હરેશભાઈ ઘોડે એને ગમે ત્યારે થઈ જવાનું જતો એક વાર છે. પાણી સોતરા કાઢી અભિમાન નથી કરતો હું, પાણી આવે અને ગમે ત્યારે હરેશભાઈ ઘોડે નાળિયેર હાલવાના છે લાંબા ટાઈમે. અનુભવ થઈ જાય ને વિડીયોમાં આવો કે આ રસિકભાઈ દીકરો લે બે લાવ નાળિયેર કરી લે બુકે લે ખબર તો પડે ને નાળિયેર હાથમાં નથી રહેતું, એટલું બધું પાણી છે. લે હા